બોલો દ્વારકાધીશની। બુદ્ધિશાળી આપણે છીએ ને તો એ આપણે હેરાન થાય છે, ગાંડા ખાવામાં જ મજા છે કે નહીં? માટે મારે આધ્યાત્મિક તરફ બોલવું છે। હા, હળવા થઈ જશો ને તમે, કામ ક્રોધ ઈર્ષા વેર ઝેર, તો જીવન જીવવાની મજા આવશે। દુનિયા તને કહે ભલે ગાંડો ને ઘેલો, હે જીવડા તું થાજે ટપાલનો ઠેલો, હો જીવડા તું થાજે ટપાલનો ઠેલો। અમારા અશોકભાઈ અહીંયા બેઠા છે, મારા ભાઈ। હું કહું ને ભાઈ, મને બહુ બોલતા સરસ આવડે, પણ મને સાઉન્ડ મળતું નથી। આવું સ્ટેજ મળવું જોઈએ ને તો હું બોલું। ગમે ત્યારે મને બોલવાનું કહે ને કોઈ, તો મને છેલ્લે જ મારો આપે, બરાબર ને? એમાં તમારા ગૌશાળામાં ગાવા લઈ જવી હોય તો હું પણ આવી શકું। 2,000 તમે ગાવાને આપો, હું ફ્રીમાં ગાઈ દઈશ તમને, કારણ કે હવે સંગીત સિવાય કોઈ શોખ નથી। અહીંયા તમે ઘરાણાનો ઢગલો મૂકશો ને તો હું એને જરાય નહીં પાસ કરું। સંગીતમાં અહીંયા રાજા તબલા બધું પડ્યું છે એને હું પસંદ કરીશ। અને એ મારા ગોમતીબેન જાણે છે, મેં ભજન ગાયેલું આપણે બ્લુ સિટીમાં। અહીંયા આવું બહુ મુશ્કેલ છે બહેનો। મને કોઈએ કીધું ઉપર જાઓ તો આમ બોલજો આમ બોલજો, પણ અહીંયા આવો તો એ ખબર પડે। નીચે ઉતરીશ ને ત્યારે પણ તમે કોઈ કહેશે આમ બોલવાનું હતું, પણ અહીંયા આવો તો કયા માતાજી આવે કાંઈ ખબર ન રહે। બધાની ફરમાઈશ પણ આપણે આ સમયના અભાવે, નકર તમે જે ફરમાઈશ કરો એ બધું જ અહીંયા મને આવડે છે। ગંગા સતી પાનબાઈના ભજન, જેસર તોરલ દેના, અખો કવિ અખાના, ઓજા ભગતના ચાબખા, કારણ કે આ જીવન અધ્યાત્મ તરફ વહી ગયું છે। પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેને ભીતર से ક્યાંય બહાર નથી। ઘટમાં હાલે છે ઘડિયાળ, મેં બાંધીશ, નકર નથી બાંધતી, હું આજે જ બાંધીશ। ન બાંધું તો મને આ બધે ભોથી કહેશે। ઘટમાં હાલે ઘડિયાળ અને કાંડે બાંધી શું ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા આ ઘટ ભીતર જોયા કરું, ઘટ ભીતર જોયા કરું। આપણે મોજ મસ્તી અને હવે તો 4-5 વર્ષથી ફાર્મમાં જવા શીખ્યા છે આપણે, અને બેફામ થઈ ગયા છે। પણ આધ્યાત્મિક તરફ વળો ને તો જીવન જીવવાની મજા આવશે। અહીંયા બાપ દીકરી બેઠા છે ને, અમારી સરસ્વતી હમણાં બોલતી હતી, રવજીભાઈ હાજરી છે, ત્યારે એક બાપ વિશે કડી બોલીશ હું। ઉપાદી કોઈ તું કરમાં, હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું। ઉપાદી કોઈ તું કરમાં, હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું। બાપ બેઠો હોય ને બહેનો, આપણા માવતર જાત સુધી બેઠા હોય ત્યાં સુધી દીકરા દીકરીને ઉપાધિ ન હોય। એ તો આપણે ગુમાવ્યા પછી ખબર પડે કે આપણે છત્ર છાયા આપણા બાપની ન હોય ત્યારે ખબર પડે કે આપણા મા બાપની કેટલી જરૂર છે। ગુજરાતીમાં મને ફાફા પડે છે, પણ હિન્દી ગીત બહુ ગમે છે।
હિન્દી ભજન આપણને આપણા કર્મ પ્રમાણે મળે છે, પછી આપણા ઘરવાળા હારે તકરાર ન કરવી કે મને ફરવા લઈ જાઓ, મને અહીંયા લઈ જાઓ, આ ચોમાસાના બારિશમાં આપણે હાલો ક્યાં જઈ સાપુતારા, એવી માંગણી ન કરે. આપણે આપણા ઘરવાળાની સેલેરી કેટલી છે એ યાદ રાખવાનું છે. कुछ मांगने से नहीं मिलता, बिन मांगे मिलता है, अपने अपने कर्मों का फल सबको मिलता है, अपने अपने कर्मों का फल सबको मिलता है. एक बहन ऐसी होती है, एक बहन ऐसी होती है, महलों में रहती है, एक बहन ऐसी होती